अब तक 56 ચોરી ને અંજામ આપી ચૂકેલા રીઢાની ધરપકડ। સુરત સહિત દેશભરમાં अब तक 56 જેટલી ચોરીને અંજામ આપી ચૂકેલા રીઢા ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સફળતા મેળવી હતી। બેંકોમાં રૂપિયા જમા કરાવવા આવતા લોકોને વાતોમાં ભોળવીને રોકડની ચીટિંગ કરતા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। પકડાયેલો આરોપી 56 ગુનામાં સંડોવાયેલો હતો। ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે લાલગેટના પલિયા ગ્રાઉન્ડ પાસે અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુને પકડી લેવામાં આવ્યો હતો। હરિદ્વાર ઉપરાંત મુંબઈમાં પણ રહેતો અબ્બાસની પાસેથી રોકડ કબજે લેવામાં આવી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્બાસ મોટા વ્યાપારીઓ તેમજ બેન્કર તરીકે વેશ ધારણ કરી બેન્કો તથા માર્કેટમાં રૂપિયા ભરવા તેમજ ઉપાડવા માટે આવતા ગ્રાહકો પર નજર રાખતો હતો અને તેઓની સાથે વાતચીત કરીને તેમના નામો જાણી લઈને તેમના માલિકને રૂપિયા આપવાનું છે તેમ કહીને શેઠને ફોન કરી નાટક કર્યા બાદ મસ્ત મોટી રકમ પડાવી લેતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ શિંદેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું 25-27 વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે। અંદાજિત 44 થી 45 ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે। આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ 2 લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવે છે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે, પછી કહેશે મને એમના તમારા સેટને 5 આપવાના છે તો મારી પાસે 5નું બંડલ છે, તમે આ 2 મને આપી દો, ચલો મારી સાથે લિફ્ટમાં। પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વિચ દબાવીને પોતે નીકળી જશે। આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેવકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી અલગ અલગ રાજ્યોમાં 46થી વધુ ગુનાઓ દાખલમાં પહેલા પકડાઈ જઈ ચૂક્યો છે ને અત્યારે અલગ અલગ 56 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે, જેમાં 7 થી 9 જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજીસ્ટર પણ મળી આવ્યા છે। આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ હેન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા 307ના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે। સુરતમાં પણ એના સુરત શહેરમાં પૂણા, કાપોદ્રા વગેરે પોલીસ સ્ટેશનોમાં 2015માં 16માં પણ વોન્ટેડ હતો। એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં 16માં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને 25માં પણ પૂણા પોલીસ સ્ટેશનના એક ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી।